નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી. અમારા રિપોર્ટર વિપુલ લુહાર. બોટાદ તાલુકાના તુરખા ગામે મારામારી અને હત્યા બાદ 15 આરોપી પૈકી માત્ર 4 આરોપીની અટકાયત થતા સામાજિક અગ્રણીઓ અને પરિવારજનોમાં ઉગ્ર રોષ. બોટાદ એસપીએ કરાઈ રજૂઆત, તંત્રને આપી ચીમકી. ગત 14 જાન્યુઆરી રોજ બોટાદ તાલુકાના તુરખા ગામે એક પરિવાર પર એક સાથે 15 જેટલા શખ્સો દ્વારા ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી 6 થી 7 વ્યક્તિઓને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, જેમાં 60 વર્ષીય એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જે ઘટના બનવા પામેલ હતી. અનુસંધાને દલિત સમાજ દ્વારા આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે એસપીને રજૂઆત કરવામાં આવી હતી. દલિત સમાજ દ્વારા એસપીને તાત્કાલિકની ધરપકડ કરવા રજૂઆત કરવા માટે એસપી કચેરીએ સમાજ આવેલ અને રજૂઆત કરેલી હતી, જેના અનુસંધાને બોટાદ એસપી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી અને બાંહેધરી આપવામાં આવેલી હતી. દલિત સમાજ દ્વારા વધુમાં જણાવેલ કે આ ઘટના પહેલા પોલીસને જાણ કરવામાં આવેલી હતી, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં નહીં ભરાતા આ ઘટનાને અંજામ આપવામાં આવેલ છે, જેથી વધુ કોઈ ઘટના ન બને તે માટે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવા જણાવેલ છે. વધુમાં જણાવેલ છે કે 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો ના છૂટકે મરણ જનાની લાશ લઈને ગાંધીનગર વિધાનસભામાં પહોંચવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે. પરિચય જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઈ વણકર. રમેશભાઈ, આજે એસપી કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવા બેઠા છો, શું કહેશો? શું ધરણા પ્રદર્શન માટે એના માટે બેસવું પડ્યું છે કે બોટાદ જિલ્લાની અંદર પોલીસને તુરખા ગામની જાણ કરેલી હોવા છતાં, ફરિયાદ પણ આવેલી હોવા છતાં ત્યાં પોલીસની હાજરીમાં જે મર્ડરો થયા છે અને આરોપીઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તારી માને તો મારી નાખી, પણ તમને પણ મારી નાખીશું. જ્યારે પીડિત પરિવાર જમવા બેઠો હોય છે તે સમયે સામેની વ્યક્તિઓ ધારદાર હથિયારો, ધાલા ભાર્યા તલવારો લઈ અંદર ઘૂસી જાય છે અને 6 જણાને ગંભીર રીતે મારવામાં આવે છે, જેઓના માથા ફાડી નાખવામાં આવે છે. તમને બહુ જ ગુજરાતની અંદર આ ગંભીર ગુનો બન્યો છે. પેલો ઇતિહાસ રચાઈ રહ્યો છે ગુજરાતમાં કે આવું થયું હોય. પોલીસની હાજરીમાં જે મર્ડરો થયા છે અને પોલીસ પ્રશાસન માથા નીચે હોશિંગો મૂકી અને જે પણ કાયદાના લીરે ઉડાડી અને સૂઈ રહી છે. જ્યારે અમારી ઉપર ફોન આવે છે ત્યારે મારે ખંભાત તાલુકાના આણંદ જિલ્લાના ઉંદેલ ગામથી પીડિત પરિવારની મદદ માટે આવી રહ્યો છે. અમારી સાથે મહેસાણા જિલ્લાથી દેવેન્દ્ર મકવાણા છે. અમે જય ભીમ ભારત એકતા મિશન સંગઠને સિદ્ધાંત લીધો છે કે જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશને નહીં સ્વીકારીએ. કેમ કે બાકીના જે દર્દીઓ છે જેને હુમલો થયો છે એ લોકો અમારા સિવિલ હોસ્પિટલની અંદર મોતની વચ્ચે ઝઝૂમી રહ્યા છે. રાતે અમે ગાંધીનગર ગયા, ત્યાં ડીજી સાહેબના ચુડાસમા સાહેબ હતા. તેઓએ કહ્યું હતું કે તમે સવારે એસપી ઓફિસે જજો, તમને ત્યાંથી યોગ્ય રીતે સાહેબ વાત કરી અને કહેશે. આજે તમે એસપી કચેરી આવ્યા હતા, એસપી સાહેબની મુલાકાત કરી, એસપી સાહેબે શું કીધું, કેવું આશ્વાસન આપ્યું? એસપી સાહેબે એવું કહ્યું છે કે 24 કલાકની અંદર હું તમામ આરોપીઓને પકડી અને કસ્ટડીમાં જેલના હવાલે કરી દઈશ. અમે પણ સામે સાહેબને કહ્યું છે કે જો સાહેબ 24 કલાકની અંદર આરોપીઓ નહીં પકડાય તો આ લાશ લઈ અમે આ લાશને પીડિત પરિવાર અને આખા ગુજરાતના તમામ દલિત સમાજ સાથે લાશને વિધાનસભા ખાતે આ સરકારની સમક્ષ લઈ આવીશું અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને કહીશું કે તમારી પોલીસ કેટલા સારા કામ કરી રહી છે. ત્યારે અમારે આ લાશ લઈ અને 24 કલાક બાદ અને 5 દિવસ બાદ વિધાનસભા ખાતે લાશને લઈને અમારે આવવું પડ્યું છે. હાલ પોલીસ તુરખા ગામે રિકન્સ્ટ્રક્શન કરવા ગઈ છે. કેટલા આરોપી પકડાના, કેટલા બાકી? પોલીસ અમને
2 દિવસથી કાલે ત્યાં આવ્યા હતા તો કહેતા હતા કે અમે 5 આરોપી પકડ્યા છે અને અત્યારે પોલીસ એવું કહે છે કે અમે 2 આરોપી લઈ રિકન્સ્ટ્રક્શન કરવા ગયા છે. જો પોલીસ સાચું બોલતા હોત તો કાલે અમારી કને લાઈવ વિડીયો છે, રેકોર્ડિંગ છે કે અમે 5 આરોપી પકડ્યા, એનું અમારી કને એસપી સાહેબનું રેકોર્ડિંગ અને લાઈવ વિડીયો છે. હાલ આપની શું માંગ? અમારી માંગ એક જ છે કે 24 કલાકની અંદર 13 આરોપીઓને અને 2 અજાણ વ્યક્તિ બતાવ્યા છે, એ 15 આરોપીઓને જો ધરપકડ 24 કલાકની અંદર નહીં થાય તો અમે જય ભીમ ભારત એકતા મિશન પરિવારની સાથે ગુજરાતમાં તમામ દલિતોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન સાથે વિધાનસભા સાથે ડેડ બોડી લઈ અને પહોંચીશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.